તો ખ્યાતિ કાંડ મામલે મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ત્યારે આરોગ્ય વિભાગની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી। આરોગ્ય અધિકારીએ કહ્યું કે ખ્યાતિ હોસ્પિટલે અત્યાર સુધી 5 લોકોનો જીવ લીધો છે। ખ્યાતિ હોસ્પિટલે અત્યાર સુધી કડી તાલુકાને જ ટાર્ગેટ કર્યું હતું। કડીના બોરીસણા, ખાવડ, ડરણ, વાઘરોડ, કોલાદ, લક્ષ્મીપુરા, ખંડેરાવપુરા, કણજરી અને વિનાયકપુરામાં કેમ્પ કર્યા, જેમાં અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે કુલ 5 લોકોના મોત થઈ ગયા। બોરીસણામાં 2, વિનાયકપુરામાં અને વાઘરોડામાં 1, જ્યારે ખાવડમાં પણ 1નું મોત થયું હોવાનું આરોગ્ય વિભાગની ટીમની તપાસમાં સામે આવ્યું। ખ્યાતિકાંડ મુદ્દે હજુ પણ મહેસાણા આરોગ્ય વિભાગની ટીમ સક્રિય છે। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એમના જે કડીના જે ગામો છે એમાં લગભગ 9 જેટલા ગામો, જેમાં કણજરી, બોરીસણા, ખંડેરાવપુરા, લક્ષ્મણપુરા, વાઘરોડા, કોલાદ, ડરણ, ખાવડ અને વિનાયકપુરા, આટલા 9 ગામોની અંદર અમારી પાસે અત્યારે જે અમે માહિતી છે છેલ્લા 3-4 દિવસ અમારી જે ટીમો ફરે છે એમાં અમને જે માહિતી મળી એ પ્રમાણે આટલા ગામોમાં એમણે કેમ્પો કર્યા। અને આ તમામ કેમ્પો પ્રાથમિક શાળા, દૂધ ડેરી અને મહાદેવનું મંદિર એવી જગ્યાએ કર્યા છે। ગામ લોકોના સંપર્કમાં રહીને અને કોઈ જે ખ્યાતિ હોસ્પિટલના જે વ્યક્તિઓ છે એના મારફતે આ કેમ્પોનું આયોજન થયું।